નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે કોરોનાની દહેશતથી. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાની વિગતો છે. 4 જૂનથી કિશોરી સારવાર હેઠળ હતી. રેમડેસિવિર અને આપ્યા છતાં કિશોરીનું મોત થયું છે. હજુ પણ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કોરોનાના કારણે 4 લોકોના મોત થયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. અમદાવાદ શહેરમાં કે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે, કોરોનાનો આ જે વેરિયન્ટ છે તે ખૂબ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, ત્યારે સોલા સિવિલમાં 16 વર્ષીય કિશોરીનું મોત થયું હોવાની વિગતો છે. 4 જૂનથી કિશોરી સારવાર હેઠળ હતી. રેમડેસિવિર આપ્યા છતાં કિશોરીનું મોત થયું હોવાની અહીંયા વિગતો મળી રહી છે. હજુ પણ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કોરોનાના કારણે 4 લોકોના મોત થઈ ગયા છે. તો સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું. 4 જૂનથી કિશોરી સારવાર હેઠળ હતી કે જેનું મોત થયું હોવાની વિગતો છે. રેમડેસિવિર આપ્યા છતાં કિશોરીનું મોત થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે કોરોનાનો આ જે વેરિયન્ટ છે ખૂબ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. રાજ્યમાં તેના ઉત્તરોત્તર કેસ હવે વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ તેના કેસ વધી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી જો વાત કરીએ તો કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે અને કોરોના કેસથી હવે ચિંતા પણ વધી છે. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાની વિગતો છે. કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થતા ચિંતાનો વિષય. અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. જિગ્નેશ, અમદાવાદ શહેરમાં કોરોના વધી રહ્યો છે, એક ચિંતાનો વિષય. બિલકુલ સાચી વાત છે હિના, કે જે પ્રકારે કોરોના ધીમી ગતિએ વધતો હતો, પરંતુ હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પોઝિટિવની કેસની સંખ્યા વધી રહી છે. સાથે જ જોઈએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે. તેને સારવાર દરમિયાન રેમડેસિવિર, ટોસિલિઝુમેબ જેવી દવાઓ પણ આપવામાં આવી, સારવાર પણ કરવામાં આવી, પરંતુ તેમ છતાં તેને બચાવવામાં તબીબો સફળ રહ્યા નહીં. એટલે કે જે સારામાં સારી સારવાર કે તે પણ આપવાનો પ્રયત્ન તબીબોએ કર્યો, પરંતુ તેમ છતાં તેને બચાવવામાં સફળતા મળી નહીં. હાલમાં જો સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 2 દર્દીઓ ઓક્સિજન પર છે અને 1 દર્દી બાયપેપ પર છે. એટલે કે 1 દર્દી હજુ પણ ક્રિટિકલ ગણી શકાય, કારણ કે જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં લોકોએ કેટલેક અંશે સાવચેતી રાખવી જોઈએ. શરદી, ખાંસી કે અન્ય કોઈ પણ પ્રકારના કોવિડના લક્ષણો જણાય તો મોઢે માસ્ક રાખી અને ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. આ પ્રકારની સાવચેતી લોકોમાં કોરોનાના કેસ વધતા અટકાવી શકે છે. અત્યાર સુધીમાં જોઈએ તો 4 જેટલી તો મહિલાના જ મૃત્યુ થયા છે, કારણ કે જે આ મહિલા હતી તેનું મૃત્યુ થયું છે તે સાબરકાંઠાની મહિલા હતી કે જેને સોલા સિવિલમાં સારવાર અર્થે 4 તારીખે દાખલ કરવામાં આવી હતી. 4 જૂનના રોજ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. બિલકુલ, આભાર જિગ્નેશ. તો કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું હોવાની વિગતો છે. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું.